हेलो मित्रों, कैसे हैं आप? आज ना हमारा ब्लॉग में मित्रों તમારું સ્વાગત છે। મિત્રો આપણે 20 બ્લોગનો ચેલેન્જ લીધો હતો, એમાંથી આપણો આ બ્લોગ નંબર 4 થાય તો તમે સપોર્ટ કરતા રહીજો। આપણે આવા ચેલેન્જ લીધા રહીશું। 20 બ્લોગનો ચેલેન્જ છે આપણો, એમાં આપણો ચોથો બ્લોગ તો પૂરી ગયા। હજી એવા ચેલેન્જ લેવું અને હજી એવા બ્લોગ બનાવતા રહેવું। આપણે મિત્રો ઉઠી ગયા છે સવારમાં। હું મિત્રો તરીકે આજ વહેલો ઉઠી ગયો છું। હજી તમે જોવો ટાણે માહોલ હજી દિયા ઉગે છે, હજી વહેલો હજી તો સમય હજી માંડ 7:30 જેવું થાય છે। અને બોટાણનો નજારો જોઉં તમે આમ, મારા પપ્પા અટાણે ભેંસ દુએ છે, એવું છે કંઈક માહોલ। મિત્રો મેં નાસ્તો કરી નાખ્યો છે અને હવે આપણે આટા મારી અહીંયા બાજુ હવે કંઈ કામ નથી। આજમાં નાસ્તો રવિવાર છે, કોલેજ જવાનું છે નહીં, તો આપણે હવે થોડુંક ઘડી હોમવર્ક છે એટલે એ કરી નાખીએ ઘડી પછી। મિત્રો હવે હું હોમવર્ક કરવા બેઠો છું। થોડુંક આપણે હોમવર્ક આપ્યું છે સાહેબે, તે કરી નાખીએ। હાલો આજે પાછો રવિવાર છે એટલે કાલે જાઉં છું કોલેજ, એટલે કાલે બતાવું છું। હું હોમવર્ક કરી લઉં। મિત્રો હું કઈનો હોમવર્ક કરું છું, પણ આમાં મિત્રો મને આરસ થાય છે। મેં હજી તમે જો તમને હું બતાડું, આ એક પન્નું જ મેં લખ્યું, હજી આમાં કંઈક લખવાનું છે। લખેલ શું છે એ મને ખબર નથી, કેમ કે અમારા સાહેબને કીધું નહોતો ગયો એક દી, કે હવે આ મારે લખવાનું છે ને મને ફૂલ આરસ થાય છે, મજા જ નથી આવતી મિત્રો। તો હાલ આપણે લખી નાખીએ હવે। મિત્રો હવે ફાઇનલી મારે લેસન થઈ ગયું છે અને લેસન આપણે કરી નાખ્યું। હું બતાડું તમને, આ એટલું લેસન હતું, 3 પાના હતા, એમાં 3 પાનામાં આપણે 10 વગાડે તો અમે ઘડિયાળ છે 10 વાગી ગયા, એમાં 10 વગાડે 3 પાનામાં, અને આરા હું થતી હતી તો એ આપણે લેસન કરી નાખ્યું। હાલો પૂરું હવે લેસન। મિત્રો આપણે હોમવર્ક કરી લીધું છે અને મિત્રો હું બહાર આવ્યો છું, તો આમાં આમ જોઉં હું બહાર આવ્યો અટાણે, અહીંયા જરાય મિત્રો અવાજ જ નહીં। વાડીની શાંતિ છે ને મિત્રો, એવી ક્યાંય શાંતિ ન મળે આપણે। આમ જો અમે ખાલી પક્ષીઓનો જ અવાજ આવે। આ અમારું જીરું છે અને આના જેવી મિત્રો શાંતિ ન મળે, મજા આવે। મને તો મિત્રો વાડી જ રહેવાની મજા આવે, બહાર મને ન મળે। હું ગામમાં જાઉં તો પાછો આવતો રહું અહીંયા, કેમ કે ત્યાં શાંતિ નહીં, ત્યાં અવાજ ને એવું જ આવે। અહીંયા હાવ શાંતિ, આમ બસ પક્ષીઓનો અવાજ ને એવી મજા, જન્નત જેવું લાગે મિત્રો। આજે અમે મિત્રો છોકરીઓને મિત્રો જમાડવાના છીએ, બાળા છોકરીઓ એટલે બહેનોને થોડીક 5-6 બહેનો જમાડવાના છીએ। તો આજે બધું કામ હાલે અમારે અહીંયા, બીજું તો આજ રવિવાર છે કંઈ નથી। તો આપણે હાલો મમ્મી પાસે બતાડીએ બધાને તમને જવું બને છે તો આ બધા બનાવે છે નહીં। આજે જમવાનું છે એટલે બપોરે જમવાનું છે 12 વાગે, એટલે એ બધું બનાવવાનું કામ હાલે છે ટાણે। મિત્રો હવે આપણે 11 વાગવા આવ્યા છે અને આપણે મકાઈને પાવાની છે, તો આપણે પાણી પાઈ દઈએ। વાંથી પહેલાં ડાટો ખોલવો જો, હે પહેલાં ત્યાં જઈને તો પાણીનો અમારે અહીંયા લાઈન નાખે છે બધી, એટલે એ ડાટો પહેલાં ખોલી નાખીએ। અહીંયા થોડુંક સેટિંગ કરવાનું છે, અમુક કરીએ હાલો। અહીંયા આવેલા પેલા, હા અહીંયા આવેલા બાજુ ભાઈ। મિત્રો અહીંયા પેલા હે ને અહીંથી પાણી જાય છે, એટલે પેલા બંધ કરું દો। હે આ બધા ત્રણેય પેલા બંધ કરી દઈએ, શ્યામ પાણી વહી જાય એટલે વાં પાણી વહી જાય। હાલો જો મેં આ બધું બંધ કરી દીધા। નાકા ખુલ્લા હતા, નાકામાં પાણી જાય બંધ થઈ ગયા। હવે ભાઈ ગાડી લઈને ગયા છે મોટર ચાલુ કરવા, ગાડી મોટર ચાલુ કરે પછી આપણે લીલાડો પાઈ દઈએ। હાલો આપણે આમ જાય મિત્રો, એટલા ક્યારે પાવાના છે અહીંથી, આમ કેટલા 5 છે મને ખબર નથી, મેં ગણ્યા નથી। એટલા ક્યારે પાઈ દેવાના, પછી આપણે પાવાનું છે નહીં, પછી છૂટા બસ એટલું પાવાના। પાણી આવી ગયું છે, પાણી આવી ગયું મિત્રો। હવે અહીં બગું એવું છે, મકાઈ છે અને મિત્રો આ બધું મકાઈ છે અને આ જાહેર છે। મિત્રો હું તો પાણી વાળતો તો અહીંયા એક બળદ સૂતી ગયો છે અમારો, અને આ ભાઈ તો છોડવા વેરગા થઈને નો મેળ બાંધવા નથી તો હાલો હું બાંધો હવે। બળદને તો બાંધી દીધો, અભયભાઈને શીંગડું માર્યું, જો અભયભાઈ લાગ્યો, અભયભાઈ અભયભાઈ બાંધવા ગયા, બાંધે એટલે ભાઈ તો બાંધે જ, પણ એનાથી નો મેળાયો કા
આ જોઈ આને તને બાજવાનું મન થાય છે. હજી મિત્રો 3 કેરા છે. 3 કેરા પાઈ નાખીએ પછી આપણે ઘરે જાઉં. આમ જો મારા પગ જાઉં મિત્રો, ખેડૂત નવો જ હાલ હોય. આપણે એક ખેતી, આપણે ખેડૂત જ છીએ એટલે અમારા આવા હાલ હોય. આમાં લુગડા બુડામાં કાંઈ ન હોય. આ પગ ભર્યા છે, આજે પાણી વારીએ મોજ. મિત્રો ફાઇનલી 1 કેરો જ છે. હવે મિત્રો 1 કેરો રહ્યો, હવે પૂરું થઈ ગયું છે આ પાણી વાળોને. આપણે હવે 1 કેરો વારી અને મોટર બંધ કરી દઈએ મિત્રો. 11 વાગ્યાનો વારતો હતો, અટાણે 11:30, 11:30 12:30 થઈ ગયા છે. 1.5 કલાકનો સમય લઈ ગયો. હવે એટલું છે, આપણે 1 કેર વારી અને પછી આપણે આલો ઘરે જમી લઈએ મિત્રો. પાણી વરી ગયું છે અને હવે હું ઘરે જાઉં છું. હવે જમી લઈએ, બાકી કંઈ કામ નહોતું. હવે બપોર પછી મળીએ. હાલો હવે જમ મિત્રો. આજે અમારે જમવામાં આ છે બધી. આજ મિત્રો આપણે હવે જમી લીધું છે અને આપણે હાંડલા જવાનું છે. અભયભાઈને લઈ જવાના છે. તો હાલો આપણે હાંડલા જવા નીકળીએ. મિત્રો હું રેડી થઈ ગયો છું અને હવે અમે જવાનું છે હાંડલા. અભયભાઈ આવે છે, એને આપણે હાંડલા મૂકી આવીશું એની ઘરે. અને થોડુંક અમારે કામ છે અહીંયા, તો એ પતાવી આવે. અમારા પપ્પા આવે છે, અમે ત્રણેય જઈએ જવાના છીએ. હાલો હવે નીકળીએ મિત્રો. અમે નીકળી ગયા છીએ હવે. ભાઈ ગાડી આકે છે. મિત્રો અમે હવે હાંડલા પડી ગયા છે મિત્રો. પહેલાં તમે અહીંયા મારી નિશાળ જેવા અહીંયા જ મારા કામ છે. તો મિત્રો આ બધું બદલી ગયું. આ પેલા મિત્રો કાંઈ હતું નહીં, હું ભણતો હતો અહીંયા. મેં 4 ને 5 અહીંયા મેં કર્યા. હવે દરેક કામ પતાવે અહીંયા મિત્રો. 4 5 મેં અહીંયા કર્યા હતા. બધું બદલી ગયું છે. હા અલગ જ લાગે મિત્રો. હાલો અમારે કામ પતી ગયું છે અહીંયા. અમે મિત્રો અહીંયા અમારું ચૂંટણી કાર્ડ નીકળે ને હમણાં, એટલે ચૂંટણી કાર્ડ ને ચૂંટણી કાર્ડ જ. આ ચૂંટણી કાર્ડ નીકળવાનું કામ સારું થાય એટલે તરીકે દેવા આવ્યા હતા મિત્રો. જો આ અમારી નિશાળ છે પહેલાં જૂની. હું અહીં પહેલાં ભણતો હતો. 5-6 મેં અહીં કર્યું અને 7 3 અહીં મેં કર્યું. આ મિત્રો કાંઈ નહોતું અહીંયા, પહેલાં કાંઈ હતું ને. આ બધા બનાવ્યું. ઓલું બધું બની ગયું. આ અમે બની ગયું બધી. આ પહેલાં પતરાય નહોતા અહીંયા. આ બધું અહીંયા કેવડું મોટું મેદાન હતું. અમે દડા બેટ બહુ રમતા હતા અહીંયા મિત્રો. મિત્રો અમારા કામ બામ પતી ગયું છે ને હવે હાંડલા નીકળી ગયા. હાલો ભાઈ મળ્યા. હાલો ભલે હાલો અમે નીકળીએ. મિત્રો આપણે ફાઇનલી ઘરે પૂગી ગયા. હવે અહીંયા બેઠા છે ખાટલા ઉપર, તમે જોઈ શકો છો. આપણે ખાટલા પર બેઠા. અહીંયા મિત્રો મારા કામ હતું તે કામ પતાવી એવા. હવે અટાણે કંઈ કામ નથી. હવે આપણે બેઠા અને આરામ કરીને થોડાક થાકી ગયા ગાડી આખી કે મિત્રો. મને મિત્રો ગાડી આંકવાની આરહ થાય બહુ. બેઠા હાલો પછી અટાણે જો એવું માહોલ છે મિત્રો. હવે આપણે આ બ્લોગને પૂરો કરીએ. જો તમને મારો બ્લોગ સારો લાગે તો લાઈક અને ચેનલ પર નવો હોય તો સબસ્ક્રાઈબ કરતા જાઓ. બાય બાય.